અમદાવાદ પોલીસ કમિશનર શ્રી, આ લોકો તમારી મહેનતની અને તમારી સારી કામગીરીની પથારી ફેરવવા બેઠા છે। અમદાવાદના એક એવા વિસ્તારની વાત કરી રહ્યો છું જે વિસ્તારમાં કદાચ પોલીસના વહીવટદારો અને બુટલેગરો મળીને ઠેર ઠેર બાર પણ ખોલી નાખે તો નવાઈ નહીં। આ વિસ્તારમાં પોલીસનો વહીવટ લેવા માટે છેલ્લા મહિનાઓથી મગજમારી ચાલી રહી છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। મોટાભાગે પીઆઈ કક્ષાના અધિકારીઓ વહીવટદાર રાખતા હોય છે। લાખોના હપ્તા અને કરોડોના તોડ માટે વહીવટ મેળવવાની લડાઈ ગુજરાત પોલીસમાં વર્ષોથી ચાલતી આવે છે। જ્યારે જ્યારે પોલીસ અધિકારીઓની બદલી થાય છે ત્યારે વહીવટદારો વચ્ચે લાખો કરોડોના વહીવટ મેળવવા સંઘર્ષ પણ થતો હોય છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પીઆઈની બદલી બાદ બિલાડીની ટોપની જેમ વહીવટદારો પોલીસ સ્ટેશનનો વહીવટ લેવા માટે પીઆઈને વારંવાર મળતા હોવાના સમાચાર છે। આ વિસ્તારમાં વર્ષોથી એક ખાનગી વ્યક્તિ વહીવટદાર તરીકે ઓળખાતો હતો, પણ હવે તેને સાઇડલાઇન કરીને એક નવા વહીવટદાર બજારમાં આવ્યાના સમાચાર વાયુ વેગે ફરતા થયા છે। અને આ વહીવટદાર કોઈ ખાનગી વ્યક્તિ નથી, પરંતુ પોલીસ કર્મચારી છે। એવું કહેવામાં આવે છે કે આ વિસ્તાર મલાઈવાળો વિસ્તાર છે, જેના કારણે અહીં પોસ્ટિંગ માટે પણ પડાપડી થતી હોય છે। હવે આપણે નજર કરીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર પર કે ત્યાં એવા કેટલાય વિસ્તારો છે ત્યાં તમારે દારૂ શોધવાની જરૂર ના પડે। તમને એટલી દારૂની દુર્ગંધ આવે કે જેનાથી તમને ખબર પડી જાય કે અહીંયા દારૂ મળે છે। સામાન્ય પબ્લિક બધું જ જાણતી હોય છે, બધું જોતી હોય છે, પણ પબ્લિક બિચારી શું કરે? પીઆઈ સાહેબને થોડું કહેવા જવાય, સાહેબ તો ધમકાવીને બેસાડી દે તો શું કરવાનું? આ છાપ પબ્લિક અને પોલીસ વચ્ચે સુધારવાની જરૂર છે, જેના માટે અમદાવાદ પોલીસ કમિશનર મહેનત કરી રહ્યા છે। પણ કરોડપતિ થવા સિસ્ટમમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓ બધી વાતો ઘોડીને પી જતા હોય છે। જો સૂત્રોની વાતનું માનીએ તો એવા પણ સમાચાર છે કે કાગડાપીઠ વિસ્તારમાં જો તમારે 2 નંબરનો ધંધો કરવો હોય તો વહીવટદાર બોલી લગાવે એ જેમ રકમ કહે એમ દર મહિને આપવાની થતી હોય છે। પાસામાં ના જવું હોય તો લાખો આપવાના, ક્વોલિટી કેસ ના કરવો હોય તો લાખો આપવાના, આ બધું ચાલતું આવ્યું છે અને અત્યારે પણ ચાલે છે। સાથે સાથે એવી પણ ચર્ચા છે કે નવા વહીવટદારના હપ્તાનું લિસ્ટ પણ ઊંચું છે। આ દારૂ વેચવાવાળાને બુટલેગર કોણ બનાવે છે? તો કદાચ તમારો જવાબ હશે આ જ કથિત વહીવટદારો। બુટલેગરોને ડોન કોણ બનાવે છે? અસામાજિક તત્વો કેમ બેફામ થાય છે? અલગ અલગ પ્રકારના નશાનો કારોબાર કરતા લોકો એટલા બિંદાસ હોય છે કે કોઈ પણ સામાન્ય માણસોને હેરાન કરતા થઈ જાય છે, કારણ કે તેમના માથે આ વહીવટદારોનો હાથ હોય છે। દર મહિને કવર પહોંચી જતા હોય છે। એવું પણ નથી કે પોલીસ દારૂના અને અન્ય અસામાજિક તત્વોના કેસ નથી કરી રહી। પોલીસને કાગળ પર બતાવવા માટે કામગીરી તો કરવી જ પડે ને। અમદાવાદ શહેરમાં આ પહેલીવાર નથી કે વહીવટદારો અંદરો અંદર નારાજ હોય। આવા ઘણા કિસ્સાઓ ઘણા સમયથી સામે આવી રહ્યા છે। પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને નાના માણસની એક નાની અને મફતની સલાહ છે કે સાહેબ, આ વહીવટદારોના ચક્કરમાં ના પડતા, કારણ કે જ્યારે લઠ્ઠાકાંડ કે અન્ય કોઈ કાંડ થશે અને લોકો મળશે તો જવાબ સાહેબ તમારે આપવો પડશે। સવાલોનો મારો તમારા પર ચાલશે। નમસ્કાર।